હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ન્યૂ બ્લોગમાં બધાનું સ્વાગત છે. સવારમાં ને આપણે જો મસ્ત પૂજા પાઠ થઈ ગયા છે. એમ જુઓ તમે બધા કાનાજીના દર્શન કરી લ્યો. જુઓ ચાલો હવે જવાનું છે મહાદેવ. જો આપણે પૂજા પાઠ કરવા જાવ મસ્ત એની પર થાળી આપણે રેડી કરી લીધી છે. જુઓ મસ્ત બધું લઈ લીધું છે. જુઓ બીલીપત્ર, પુષ્પન, ચંદન ને બધું લઈ લીધું છે. તો ચાલો મહાદેવ પૂજા કરીને આવીને પછી કરીએ. અહીંયા આપણે છે નાસ્તો બને છે, રોટલો ને ચા. જો મસ્ત ચા રેડી થઈ ગઈ અને આ રોટલો આ તો થોડુંક લેટ થઈ ગયું ને. જો કેટલા વાગ્યા 9 વાગી ગયા ને હજી તો નાસ્તો બને છે. હજી તો બહુ લેટ થઈ ગયું છે. હરવે કર્યું કીધું થઈ જાય તો 9 વાગી ગયા. આવું બધું હોય. સારું હાલો જો ફટાફટી નાસ્તો કરી લઈ અને પછી તમને આગળ બતાવીએ શું અમે કરવાના છીએ. 11 પોણા 12 જેવું થાય ને અત્યારે ઠેઠ નવરા થયા છે. બધું કામકાજ કરીને આમ જો આપણે મંદિર સાફ કરવા ગયા તો અહીંયા જો વાસણ લઈ આવ્યા છે ભગવાનના. બધા વાસણ ધોવા માટે લઈ આવ્યા છે. કે થોડી અત્યારે ટાઈમ છે તો ધોઈ નાખે, પછી સિઝન ચાલુ થાય ને તો ધોવાય નહીં, પછી નવરાઈ ન આવે. અત્યારે જો લાઇટ વહી ગઈ છે. આજ બુધવાર છે ને તો મોડી ગઈ, બધું પાણી આવી ગયું પછી લાઇટ ગઈ. અને જો હવે અહીંયા જો પિત્તરના વાસણ ધોઈ નાખ્યા. હવે એ એક ધોવાના છે, પણ પેલા કીધું રસોઈ બનાવી નાખી કેમ કે બહાર થઈ છે હમણાં. આમ જો આપણે આજ છે ને ગીસોડાનું શાક કરો ને. જો ગામમાંથી મસ્ત આપણે છે ને ગીસોડા આવ્યા છે ને તો મસ્ત ગીસોડાનું શાક, રોટલી, સલાડ એવું બધું બનાવી નાખી. આ સુધીમાં મિત્રના પપ્પા એનું કામકાજ કરીને હજી નવરા નથી આ. ચાલો એ નવરા થાય ને તો આપણે રસોઈ બનાવી નાખી. જો 1:30 વાગી ગયો ને બેસી ગયા બપોરા કરવા. ને આમ જો મસ્ત ગીસોડાનું શાક ના એ 3 પ્રકારના તો સલાડ બનાવ્યા. જો આ છે ને મૂળાના પાંદડા છે, એ મજા આવે કાંઈ સલાડમાં નાખવાની. અને મૂળાના પાંદડાનું સલાડ મસ્ત થાય. આપણે મીઠું ને એવું કેમ કે આપણે ડૉક્ટર ઉપરથી મીઠું નાખવાનું ના પાડીએ એટલે મીઠું નથી નાખ્યું. મિત્રો પપ્પા અલગ લઈ લીધું એને મીઠા વાળું કાંઈ શું કહેવાય. હા મને તો ડોક્ટર ના પાડી. હા 2 મોઢે મીઠું મીઠા વગર તો સ્વાદ ન આવે. કહું લે કંકોડા ખાવા પડે એવું છે મારું તો જીવન. હે અત્યારે તો મીઠું ખામું કોઈ ના પાડી કે મીઠું તમારે સેમાય ઉપરથી નાખવાનું નહીં. મોરું તો મોરું થયું હોય તો મોરું ખાઈ લેવાનું. ખાઈ લઈ. ચાલો હવે જો રોટલી ને શાક ને એવું બધું બનાવ્યું છે તો બપોરા કરી લે. કઈ લાવ લંચ આપણે બપોરા જ કહેવાય ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતી બપોર. હા તમે ઠેઠ હતા નવરા થયા કા? હા હાઈલા રાખે. આ તો વાતાવરણ ફળે ને એટલે તરત જ માણસો છે ને તાવ ને બધું બીમાર થવા મળે. ખબર નહીં કેમ આ હાઈટમ આવે ને હજી તો માણસે ખાધું ન હોય. કેટલા જગ્યાએ એમ નહીં અત્યારે ગામમાં બહાર થઈ ગયો તાવ ને બધે શરદી તાવના બહાર થઈ ગયા. હાઈટમ તો આવી નથી. હાઈટમ આવે ને બધા માણસો ને એવું થઈ જાય. માનસિક ટેન્શન આવે ને એટલે મગજ સકરે ચડે ને પડી જાય. કોઈ કઈ જોવાય નહીં, આપણે આપણું જોવાય. બધા તો કીધા રાખે, બધા ટેવ પડે. જે જેના વિચાર ને જે જેના હારો હાલો બપોરા કરી લઈ. ચાલો આપણે જો બપોરા કરી લીધા અને વાસણ જો પિત્તળના લઈ આવી હતી ને. જો તાંબા પિત્તળના જો કેટલા ક્લીન મસ્ત કરી નાખ્યા ને. આમ જો કેટલા મસ્ત લાગે છે છેટેથી. જોવા બધા વાસણ ક્લીન કરી નાખ્યા ને બધા અહીંયા હૂકવી દીધા છે. જો બધા વાસણ ધોઈ નાખ્યા. જો અને આ વાસણ એટલા મસ્ત લાગે છે ને કે આપણે ધોઈને તો તાંબા પિત્તળના વાસણ આપણે જોયા જ રાખી એવા ભગવાનના વાસણ થઈ જાય. સ્ટીલના તો આપણે ઉઠકી પણ એ એવા ન લાગે જે આ તાંબા પિત્તળના લાગે. કોને એવા લાગે ને કોમેન્ટ કરજો કેમ કે આપણે તો હે ને તાંબા પિત્તળના વાસણ ઉઠકીને થાય તો એટલા મને બહુ ગમે. જો એટલા ચમકે ને વાત જ પૂછું. જો ભગવાનના આટલા બધા વાસણ હોય. આપણે જો આપણા મંદિરને ધોઈ નહીં ખાય, આપણા મંદિરના હે અને આ રામજી મંદિરના વાસણ બધા ધોઈ નહીં ખાય. અને હવે કરવાનું છે મંદિર ક્લીન. તો આપણે છે ને કાનાને વાંખા બદલવાના છે અને લાઇટ કરે પેલા વેલા. ચાલો આજ છે ને આપણે મંદિરનો વારો લઈ લઈએ કેમ કે પછી ટાઈમ નહીં મળે. તો જો આપણે છે ને બધું મંદિર ક્લીન કરવાનું છે. તો વાસણ ને એવું બધું મંદિરનું ધોવાઈ ગયું છે. હવે થોડું ઘણું બધું બાયણે કાઢીને અને મંદિર ધોઈ નાખીએ અને પછી ભગવાનને વાંખા મસ્ત પહેરાવી દઈ. ચાલો આજ મંદિરની વારો છે એટલે મંદિર ક્લીન કરી નાખીએ. કાંઈ હું કહું આજ મંદિર સાફ કરી નાખું ને કેમ કે પછી તો છે ને મને ટાઈમ નહીં મળે. ગરાક ચાલુ થાય પછી ટાઈમ નહીં મળે. હા થાકી તો નહીં પણ ટાઈમ જ નહીં મળે. મારી પાસે ટાઈમ જ ન હોય પછી કા બપોર સુધી તો જ્યાં મંદિરની સાફ સફાઈ ને બધું હોય એટલે કીધું આજ જ છે ને મંદિર સાફ કરી નાખું. પછી તો ટાઈમ નહીં મળે. જો લગભગ કોઈક આવી હોત ગયું મંદિર સાફ કરવાનું તો હાર વાલા જો ગરાક આવી ગયા તો આપણે પાછા રહીને આવીને કરશું. ચાલો કન્ટિન્યુ. ચાલો આપણે મંદિરની સાફ સફાઈ કરવા બે જણા જો એમ ભગવાનનું મંદિર બધું ભગવાનને બધું બાયણે કાઢી લીધું. જો મંદિર ક્લીન કરી નાખ્યું. એ બધા પોતા મારી દીધા. હવે છે ને એ નીચે જો ભગવાન બધા છે નવરાવાના છે. જો બધે
સિંહાસન એ બધું ધોવાનું છે. તો ચાલો મસ્ત છે ને બધા ભગવાન આપણે છે ને નવરાવી જાય અને મસ્ત છે ને વાઘા કાનાથીને બસ જાય પહેરાઈ જાય. તો ચાલો મંદિર કરી નાખીએ કે તમે ચકાચક. ચાલો આપણે છે ને જો વાગી કેટલા ગયા જો 5 થવા આવશે ત્યાં સુધી અત્યાર સુધી આપણે મંદિરનું જ બધું ભગવાનનું જ કર્યું. અને જો મસ્ત મંદિર છે ને જો ભગવાનને બધાને શણગારી દીધા. એટલે જો આ કાનુડાને જો કેટલો ક્યુટ લાગે ને કોમેન્ટ કરજો. જો પીળા વસ્ત્ર ધારણ કરજો આઈટમ આવે ને એટલે. અને જો અહીંયા પર લક્ષ્મીનારાયણને આપણે હાર ને બધું બધું અહીંયા મહાદેવ જો શાલિગ્રામ ભગવાન ગાય માતા ગણપતિ બાપા અહીંયા સરસ્વતી માતા જો આખું મંદિર ક્લીન કરી નાખ્યું ને આમ જો મંદિર કેવું સરસ દૂરથી લાગે છે. જો એકદમ રળિયામણું જો ભગવાન બેઠા હોય એટલે આમ જાણે કે અને પીળા વસ્ત્રમાં બધા એમ ભગવાન છે. મને કાનુડો બહુ મસ્ત લાગે પીળા વસ્ત્રમાં. જો બેન મેં મેચિંગ કર્યું. મિતુલા પપ્પાએ છે ને બીજો મુંગટ દીધો હતો પણ એ કાનુડાનું માથું છે ને થોડુંક આમ ઊંચું હોય ને એ છે ને મુંગટ હાવ નાનો હતો એટલે મેં મૂકી દીધું કીધું એ નથી પહેરાવો સમજો આજ. અને મેચિંગ થઈ ગયો જો પીળો વાઘો અને પીળો મુંગટ અને હાર પણ પીળો એટલે આમ જો મેચિંગ થઈ ગયું છે. તો કાનુડાને ગુલાબી પીળા વસ્ત્ર છે ને બહુ સારા લાગે. તો આપણે છે ને જુઓ તમે આમ જુઓ કાનુડો તો મસ્ત લાગે આપણો. જુઓ રેડી થઈ ગયું મંદિર આપણું બધું કમ્પ્લીટ. આપણે ભગવાનને સરકાર છે આજ આખો દિવસ છે ને ભગવાનનું જ કામ કર્યું. કેમ કે જો મંદિરના વાસણ ને બધા ધોયા તો અહીંયા રાખી દીધા. અને આમ જો ભગવાનની થાળી બાળી બધું કમ્પ્લીટ ધોઈને કારે રેડી કરી નાખ્યું હોય તો ચકચકાટી તો આપણે એ મંદિરમાં રાખી દઈએ. કેમ કે પૂજા કરવી હોય ને તો આપણે પછી ઉપાધિ ન રહીએ. તાર ટંકોરીની જગ્યાએ ટંકોરી રાખી દઈ. ચાલો તો જો પૂજાનું બધું વસ્તુ તૈયાર કરી નાખીએ. અહીંયા આપણે પૂજા કરવી હોય તો આપણે ઉપાધિ નહીં. ચાલો જો બધું રેડી કરી નાખ્યું. હા જો ખાલી ભગવાનની પૂજા જ કરવાની. હવે ભગવાનના વસ્ત્રો જોવા જૂના કાઢ્યા છે ને વાઘાની બધું જો મુંગટ ને વાઘાની બધું હવે ધોઈશું. ચાલો પાણી બાણી બધું જો ભર્યું હતું બધું નાખી દઈએ અને મસ્ત ભગવાનના વાઘા ધોઈને ફૂંકવી નાખી. જેમાં આપણે કપડાં ધોઈને ભગવાનના કપડાં ધોવા પડે. ચાલો ધોઈ ગયો ને બધી સાફ સફાઈ કરી નાખી ગયા હે ને અત્યારે સાઈડ આપણે ફ્રી થયા હે. જો મિત્ર પપ્પાએ મગફળી આવી છે સેકન્ડ ખાઈ લીધી. કાંઈ લાવ આટલી જો મારા હાટું રાખી કાલ ખાધી હતી ને આટલી વહી દીધી. હવે આટલી ખાઈ લઈએ આપણે એટલે મારે ખાવાની ને આઈથી શેકી પડી ને આજ તો તમારે કામ કેટલું પૂગ્યું એડિટિંગ એવું. અને આપણે જો બધું કામ કમ્પ્લીટ થયા વાસણ લઈ ગયા તમે બધા ઓલી આઈ ચોટાડવાની તો મોકલાવજો જ ખરા ગુન. હા તો જો ના કોઈક છોકરા ભેગા મોકલી દેજો. હા એટલે એમાં આખું નીકળી ગઈ થોડીક એટલે આપણે ચોટાડવાની છે. જો વાસણ થેલો ભલી દો એટલે એ આપણે કામકાજ ખાવ મગજમાંથી હરવું થઈ ગયું એમ થાય કાંઈ હવે એમ હજી કરવાનું છે એટલે આપણે થઈ ગયું એક કામ. હવે કેટલું કામ બાકી મંદિરનું? મંદિરમાં પાછા રવિવારે ભગવાનને પાછા કપડા નવા લેવા જાવ છું. કપડા લેવા સોમવારે પાછા પહેરાવી દઉં કમ્પ્લીટ. વાઘા લેવાની ખરીદી કરવા જવી પડશે ને? રવિવાર જાવ છું. હાલો તો હજી જો વાઘાની ખરીદી કરવાની છે ને આપણે કેટલી વસ્તુ મગવાની છે ખરીદી કરવા જાય. આપણે તો નહીં જાય મિતુલા પપ્પા તમે એક જાઓ કા લિસ્ટ કરી દઈ જે વસ્તુ છે ને લિસ્ટ દઈ દે એટલે એ બધી ખરીદી કરી આવશે. અત્યારે જો મગફળી કાલે હાવ થાકી ત્યાં બધું કામકાજ કરીને થાકીને તે જેવા થઈ જાય. હા હોય તો મેઠા મને આ રીતના બધું પછી આરામ તો શું આપણે જમવાનું શું બનાવશું આજ? એમને ભીંડા દહીં જેલો દહીં ખબર નહીં દહીં જ નથી મળતું અહીંયા. કોઈક જાતા હોય હવે આવી જાય દુકાને પૂછ્યા હોય 2 દિવસ છે દહીં જ નથી આવતું. ખબર નહીં કેમ ન આવતું હવે આજ તો દહીં વાળા ભીના શાક 2 દી થયા મિતુલા પપ્પા કે દહીં પતિકા એમને દહીં વગર સારું ન થાય યાર. એવું સારો ટેસ્ટ આવશે ખરા? હા ના એવું નથી પણ આપણે ક્યાં હવે દહીં વાળું એવું એવી કરતા જ નહીં આપણે તો ટમેટો ને એવું બપોરે કરતા. હાલો હવે જો દહીં આવશે તો દહીં વાળું શાક થાય ને કંઈક બીજું ગુવાનું કરી નાખ બરોબર ને? ગુવાનું આવશે ને? હાલો એ હવે વિદ્યાનું એડિટિંગ કરશે ને આપણે જો નાસ્તો કરી લઈ પછી પાછું રાસ સજા કા બરોબર ને? હા હાલો ભીંડાનું કંઈક ગોળ કરી નાખો. બપોરનું તો એટલી શાકભાજી ને વાત જ પૂછે ખાઈને ને જ તકલીફ રહે થોડી ઘણી. હા ત્યારે કાલ તો જો અમારે ઘરે મહેમાન આવવાના છે બરોબર ને? કાલ મહેમાન આવશે ને આપણી ઘરે તમને ન ખબર તો રાખડી બાંધવા ન આવે. હા તો મહેમાન આવે છે આમાં કાલ આવે એટલે કાલ તમારી સાથે શેર કરશું.
મજા આવવાના હે, બેન આવવાના હે એટલે બરાબર ને? ક્યાં નીતાબેન આવે? તો નીતાબેન જ આવે ને? નીતાબેન નહીં. હા હા, એટલે નીતાબેન આવવાના હે તો તમારે થોડી ઘણી વાત બાકી બધી શેર કરશું. ચાલો તો નાસ્તો કરી લઈ કન્ટિન્યુ. ચાલો જો 7:30 વાગી ગયા, મિત્રો પપ્પા વહી ગયા છે મંદિરે, અને હવે આપણે બેસવાનું છે રસોઈ કરવા. રસોઈમાં તમને ખબર છે કે ભીંડાના શાકની વાત થઈ હતી, તો ફાઇનલી છે ને આપણે દહીં મળી ગયું છે. જો આપણે આ ડબ્બી લઈશી તો ફાઇનલી જો એ ભાઈ દઈ ગયા છે, તો ડબ્બી આવી ગઈ છે દહીંની. તો હવે નક્કી રહ્યું કે હવે દહીંવાળા ભીંડાનું શાક બનાવવાનું, ખીચડી બનાવવાની, ભાખરી બનાવવાની. અને હા, હવે બ્લોગ છે ને આજ તો થોડોક નાનો બન્યો હોય છે, પણ થોડુંક એડજસ્ટ કરજો, કેમ કે સિઝન હોય અને કામકાજ કરવા રહી તો પછી સિઝનમાં નવરા ન થાય, બધું ભેગું થાય, એટલે આપણે થોડો ઘણો બ્લોગ ઓછો બનાવશું. પણ તો એ થોડોક સમય, ટૂંક સમય માટે થોડાક નાના નાના આપણા બ્લોગ બનશે, તો થોડોક અમારી સાથે સપોર્ટ કરજો. અને સારું હાલો, હવે બ્લોગનો એને અહીંયા જ કરશું. તો તમને એન્ડ મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.